સમાચાર મહીસાગરથી નરસે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। 123 કરોડ રૂપિયાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને ઝડપ્યો છે। કોન્ટ્રાક્ટર પ્રમોદ સોલંકીની ગોધરામાંથી ધરપકડ કરવામાં આવી। કોન્ટ્રાક્ટરે 1 કરોડ 75 લાખ રૂપિયાથી વધુનું કૌભાંડ આચર્યાનો આરોપ છે। 7 ગામોમાં કરેલા કામમાં ગેરરીતિ સામે આવતા તેની સામે કાર્યવાહી થઈ છે। તો અત્યાર સુધીમાં આ કૌભાંડમાં 3 નેતાઓની સંડોવણીના આરોપ પણ લાગ્યા છે। તો મહત્વનું છે કે 22 જૂને વાસ્મો યુનિટ મેજર ગિરીશ અગોલાએ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી અને તેની તપાસ કરતા 714 ગામોમાંથી 620 ગામોમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવી હતી। તો આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કર્મચારીઓ અને ઇજારેદાર પૈકી કુલ 21 કૌભાંડીઓની ધરપકડ કરી છે। સીઆઈડીએ ફરિયાદમાં નામ ન હોય તેવા અન્ય 4 આરોપીને પકડી પાડ્યા છે।